દાહોદની તો દાહોદમાં વાવાઝોડા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાએ 3 પરિવારોમાં શોકનો માહોલ સર્જ્યો છે। ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઉભા કરાયેલા મહાકાય સાઇન બોર્ડનો ભાગ તૂટી પડતા 3 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ તેજ પવનના કારણે સાઇન બોર્ડ ધરાશાયી થયો હતો। ઘટનામાં કરુણ મોત થયું છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં ખૂબ જ ભારે માત્રામાં પવન ફૂંકાવાને કારણે ગરબાડા ચોકડી ઉપર જે રોડનું સાઇનેજ બોર્ડ લગાડ્યું હતું એ બોર્ડ છે એ મૂળિયામાંથી ઉખડી અને પડી ગયું હતું। પડવાને કારણે 3 લોકોને ઇન્જરી પહોંચી છે। એમાંથી એક વ્યક્તિને થોડી ઈજા વધારે ગંભીર હોવાનું જણાવ્યું છે, બાકી લોકોને સારવાર માટે ખસેડાયા છે। અત્યારે ટ્રાફિક છે અહીંયા બ્લોક થઈ ગયો છે, ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલો છે। જે લોકો ગરબાડા રોડથી દાહોદ તરફ આવી રહ્યા છે એ લોકોને ગરબાડા ચોકડી થઈ નગરાળા થઈ કડવા કોતર થઈને હાઈવે ઉપર મળી શકે છે, અને જે લોકો દાહોદ થી ગરબાડા જઈ રહ્યા છે એ લોકો પણ નસીરપુર દરગાહ પાસે થઈ, ત્યાંના કટ પાસે થઈ, નગરાળા ગામમાં થઈ, જેસાવાડાથી અથવા કડવા કોતર થઈ અને ફરીથી આ રોડ ઉપર મળી શકે છે।